નામ રૂબીના તોસિફ તમા। રૂબીનાબેન, રાતે શું ઘટના બની છે? રાતે અમે તારે જેનું આ બેઠા હતા, મારા પપ્પાનું નામ જાવેદભાઈ, આમ મારું નામ રૂબીનાબેન જાવેદભાઈ જોડેજાર, મારા ઘરવાળાનું નામ તોસિફ। અમે રાતે અહીંયા બેઠા હતા, તારે બેનો ને મારા ભાણેજ ને મારા ભત્રીજા મારા પપ્પાને જોવા આવ્યા હતા। અમે બેઠા હતા, આમથી ગાડી પેલા ટુ વ્હીલ નીકળું એમને સીધું ગયું, એની બીજી ગાડી આવીને મારા માથે ફાયરિંગ કરતા ગયા એ લોકો। અમે તો ભાગી ગયા હતા અહીંથી। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા? 8-9 રાઉન્ડ થયા હતા। કેટલા જણા આવ્યા હતા ફાયરિંગ? એમાં એક જણા તો ટુ વ્હીલ લઈને જતો હતો ને, એમાં 3 જણા બેઠા હતા, એક જણો લાકડી ફેરવતો હતો, 2 જણા ફાયરિંગ કરતા હતા। તમે લોકો જોયેલા છે? કોણ હતા? એક ભૈલો ગઢવી અને એક પરિયો ગઢવી। શા માટે ફાયરિંગ કર્યા તમારા છોકરાઓ? અગાઉ અમારે એ લોકો માથાકૂટ અમારા છોકરાઓને થઈ હતી। ભાઈ એવું તો નથી કે અમારા છોકરાઓને થઈ હતી કઈ, ગમે અત્યારે અમારા ઘર અત્યારે મારા પપ્પા આટલા સિરિયસ છે, એ લોકો દવાખાના માટે આવે એમ તો અમે આ લોકોને કીધું હતું કે તમે બોલાવી દો પોલીસને, પણ અમારા પપ્પા જેટલા સિરિયસ હતા કે મારા પપ્પાને લઈને બીજા હોસ્પિટલે જવાનું હતું, તો અમારા ઘરમાં કોઈ છોકરા તો હતા નહીં, તો અમારા નાના છોકરા એવા હતા, આ લોકો એની માટે ફાયરિંગ કર્યા રાત્રે આવી રીતે। હોસ્પિટલ ઉપર ફાયરિંગ થયા છે? હોસ્પિટલ માટે અહીંયા કર્યા હતા, સામે જ ઉભા કરતા હતા, નામી શેરીમાં એટલા કર્યા, પછી અમારા છોકરા તો ભાગી જ ગયા। ફાયરિંગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું છે? ના, ઈજાગ્રસ્ત કોઈને નથી થઈ। ખાલી ડરાવવા માટે એક જણા માથે ગાડી ચડાવી દીધી હતી વાંકને એ લોકોએ, પણ એ છોકરો ક્યાં વયો ગયો કઈ નહીં ખબર। પોલીસ ફરિયાદ તમે કરવાના? અમે કરવાના હતા, પણ અત્યારે અમે કરી નથી, એનું કારણ કે મારા પપ્પા બહુ સિરિયસ છે, મારા પપ્પાને અત્યારે બીજી હોસ્પિટલ